આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના પરિવારને 7 વર્ષની સજા થતાં જ આદિવાસી સમાજ અને આપ સંગઠન લાળચોળ બન્યું છે। આજે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠિયાએ ચેતર વસાવાના પરિવારની મુલાકાત લીધી હતી। મુલાકાત બાદ ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે ચૈતરને એક મોટા ષડયંત્રના ભાગરૂપે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ખૂબ જ ઉતાવળે કેસ ચલાવીને સજા સંભળાવવામાં આવી છે। ભાજપના કેટલાય નેતાઓએ જાહેરમાં વનકર્મીઓને માર માર્યો હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી, જ્યારે આદિવાસીઓનો અવાજ દબાવવા ચૈતરભાઈને વારંવાર જેલમાં ધકેલવામાં આવે છે। ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે ભાજપે આખા પરિવારને જેલમાં નાખી દીધો હોવાથી વર્ષાબેન હાલ ઘરમાં એકલા રહે છે, પરંતુ તેઓ ખૂબ જ મજબૂત લીડર છે અને સમગ્ર આમ આદમી પાર્ટી એક પરિવારની જેમ તેમની સાથે ઊભી છે। આ અન્યાય સામે હવે આદિવાસી સમાજ આરપારની લડાઈના મૂડમાં આવી છે। આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો ખૂબ રોષ છે ભાજપને લઈને। ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી। આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલાય એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં। આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપવાળા અંગ્રેજોથી પણ બદતર છે, એક ડર એ પણ છે, મેં જોયું। પરંતુ આદિવાસી સમાજમાં ગુસ્સો પણ એટલો છે। આદિવાસી સમાજ એ અંગ્રેજની સામે નથી ઝૂક્યો તો ભાજપ તો શું છે એની સામે? અને આદિવાસી સમાજ એ નક્કી કર્યું છે 1 લાખ લોકો ડેડિયાપાડામાં એક થઈ અને ભાજપને લલકાર ફેંકશે કે તમે હવે ન માત્ર ચેતરભાઈ ઉપર પણ આદિવાસી સમાજના એક પણ યુવાન ઉપર અગર કેસ કર્યો છે તો આદિવાસી સમાજ ક્યારેય હવે ભાજપને કે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે।